તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે લોકો સત્તાધાર પહોંચી ગયા છે અને સત્તાધાર પહોંચ્યા હતા ભાઈ આપણા એકદમ ખાસમ ખાસ સબસ્ક્રાઈબર એવા ચિરાગભાઈ રાદડિયા જે આપણે અહીંયા મળવા માટે ખાસ એમના ગામથી ધક્કો ખાધો છે. ઓ ફ્રેન્ડ્સ પહેલાં તો એને મળી લઈએ. તો કેમ છો ચિરાગભાઈ? જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? એવું છે. તો ચિરાગભાઈ તમને અહીંયા અત્યારે સાસણનું શું કહેવાય સ્ટેશન આવ્યું અને કેટલા બધા વાંદરા જો આ ટ્રેનમાં વાંદરો પહેલી વાર તમે જોયો તો ચડતા કારણ કે ટ્રેનમાંથી પણ ભાગ લે છે. જો એને ખાવાની કેટલી ત્યાં ઓલરેડી એન્જિન કનેક્ટ કરવાના છે. અહીંથી એન્જિન આવી રહ્યું છે, આવી રીતના કનેક્ટ કરવાનું છે. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? તો ભાઈ આપણે સેકન્ડ પાર્ટ એટલે જે પહેલો પાર્ટ તમે જોયો તાળાનો મેડમની એક્ઝામનો અને રેલવે સ્ટેશન સુધીનો તમે પાર્ટ જોયો હશે. હવે આપણે આવી ગયા છે સેકન્ડ પાર્ટમાં. તો સેકન્ડ પાર્ટમાં ફ્રેન્ડ્સ અત્યારે તાલાળામાં જ છે અને તાલાળામાં ખોડિયાર માતાજીનું ભવ્યથી અતિ ભવ્ય મંદિર છે. અમે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે કારણ કે જે તાલાળા રેલવે સ્ટેશન જે કહેવાય જંક્શન એની એક્ઝેક્ટ બાજુમાં છે. તો તમે ગમે ત્યારે તાલાળાની મુલાકાત લ્યો ફ્રેન્ડ્સ, તો જરૂરથી જરૂર આ મંદિર આવજો. જો અત્યારે દર્શન કરી અને મમ્મી ને મેડમ બે બેઠા છે. તો પેલા મેડમને પૂછીએ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને તમારું ફેમિલી મજામાં હશે. અમારો પહેલો બ્લોગ તો તમે જોયો જેમાં અમારું ફોર્મ ને બધું અમે સબમિટ કર્યું ને કમ્પ્લીટ કર્યું. હવે નેક્સ્ટ બ્લોગ ચાલુ થયો છે ફ્રેન્ડ્સ. હજી તો તમારી માટે બહુ બધી સરપ્રાઈઝ છો એટલે કન્ટિન્યુ રહેજો. તો મમ્મી બધાને પેલા તો જય ખોડિયારમાં કહી દો. જય ખોડિયારમાં. બધાય કેમ છો? બધા કેમ છે? મજામાં છો ને? મજામાં છે ને? એવું છે. તો ભાઈ ચલો મમ્મીના દર્શન કર્યા, મેડમના દર્શન કર્યા, હવે માતાજીના દર્શન કરી લઈએ અને તમને પણ કરાવું. તો જો આપણે ખોડિયારમાંના દર્શન તમે નજીકથી કરી લ્યો. અને અહીંયા બેલ હે તો અહીંયા બેલ પણ વગાડી દઈએ. તો જો અહીંયા ફ્રેન્ડ્સ આ રીતનો નજારો છે. અહીંની જગ્યા છે એટલી વિશાળ જગ્યા છે કે અહીંયા પ્લેગ્રાઉન્ડ પણ છે. તમે ત્યાં પ્લેગ્રાઉન્ડમાં રમી શકો, બાળકો આવ્યા હોય તો બાળકો સાથે રમી શકો. તો ચલો ફ્રેન્ડ્સ હવે અહીંથી જવાનું છે આપણે આજે સત્તાધાર, કારણ કે આજે ગુરુ પૂર્ણિમા છે. એટલે મીન્સ કે આજે જ છે કારણ કે આજે અમે સેકન્ડ બ્લોગ સ્ટાર્ટ કર્યો એટલા માટે. કાલે નહીં હોય તો આ બ્લોગ કાલે આવશે. તો અત્યારે એટલા માટે કાલનું મેં કીધું. તો ચલો ફ્રેન્ડ્સ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે એક બીજા જંગલવાળા હનુમાનજી છે એમના પણ દર્શન કરવા માટે જવાનું છે. તો તમે કન્ટિન્યુ રહેજો તો તમને બધા આજે દર્શન કરાવીશ, કારણ કે આજે ગુરુ પૂર્ણિમા છે. તો બધા મંદિરોના બધા ગુરુઓના દર્શન જ કરવા છે અને આજે આપણે જાત્રા જ કરવી છે. તો ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે એટલે નવાબઝાદા લે છે ટિકિટ. હવે આપણે જઈએ છીએ સીધા સત્તાધાર ટ્રેનમાં બેસીને. તો જોવો શું ટિકિટ લઈ લીધી. હવે ફાઇનલ ટિકિટ આવી ગઈ છે અને ટિકિટનો દર ખાલી તાલાળાથી સત્તાધારનો 10 રૂપિયાનો છે. તો ફ્રેન્ડ્સ તમે ગમે ત્યારે આવો તો અહીંથી 10 રૂપિયાની ટિકિટ મળે છે એટલે સસ્તું છે અને અહીંથી પણ દર્શન પણ થઈ શકે. અને અહીંયા ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે. તમારી પાસે કેશ ના હોય તો તમે ઓનલાઈન પણ પેમેન્ટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ તમે સાંભળ્યું ને, સસ્તી ને સારી ટિકિટ છે, ઓનલી ફોર 10 રૂપીસ. તો ફાઇનલી ટ્રેન આવી ગઈ છે. આ ટ્રેન દેલવાડાથી આવી છે, જોઈ શકો છો તમે. અને આ સત્તાધાર જવાની છે અને મમ્મીને મેડમ સત્તાધાર જવાના છે. મમ્મી હું ડ્રાઈવરને શું પૂછવું હતું તમારે? ડ્રાઈવરને શું પૂછવું હતું તમારે? એવું. તો ભાઈ જો ઓલરેડી આ ટ્રેન છે અને સત્તાધાર જવાની છે. આ ટ્રેનમાં હવે અહીંયાથી શું કહેવાય ઉનાથી આવી અને હવે અહીંયા ઊભી રહેશે. મમ્મી અત્યારે વાતો કરે ક્યાં પૂજાણા હો ભાઈ? ગરમી તો થવાની જ છે કારણ કે 2 દિવસની વરાપ આપી છે તો એમાં ગરમી થવાની છે. અને અત્યારે હાલમાં જે ટ્રેન આવી ગઈ છે એ ટ્રેનમાં જવાનું નથી, કારણ કે આપણે વેરાવળ સાઈડથી જે ટ્રેન આવવાની છે એમાં જવાનું. જો ભાઈ અહીંયા છે ને કનેક્ટિવિટી કરે છે ટ્રેનની. અહીંયા ટ્રેનનું કનેક્ટિવિટી ચાલુ છે. જો ટ્રેન જે છે અહીંથી છોડવામાં આવે, અહીંયાથી ટ્રેન છૂટી જશે, પછી આ જે એન્જિન છે એ આમ ફરી આમ જશે. તો જો ટ્રેનનો માહોલ. આ લોકો અહીં શું કરવા ઊભા હે?
અહીંયા એન્જિન શું કહેવાય કનેક્ટ કરે છે ટ્રેન શેમાં? તો હું જોઉં છું કે કેવી રીતના કનેક્ટ કરે એટલે એન્જિન ફિટ કરે ને ટ્રેનના ડબ્બા સાથે. આ મમ્મી શું કરવા આવ્યા? એન્જિન જોવા આવ્યા? એવું છે. તો ભાઈ જો અહીંયા ઓલરેડી એન્જિન કનેક્ટ કરવાના છે. અહીંથી એન્જિન આવી રહ્યું છે, આવી રીતના કનેક્ટ કરવાનું છે. તો હવે ટ્રેન આવી ગઈ છે ઓલરેડી. જો આ બાજુથી ટ્રેન આવી રહી છે આપણા માટે. અને આ મમ્મી જો મેડમ તો અહીંયા ઉપર ઊભી છે ને મમ્મી એક્ઝેક્ટ નીચે ઉતરી ગયા છે. તાવડા થઈ હા. જતી ટ્રેન પકડી લેવી સરકાર. ટ્રેન વહી જાય તો એને એમ હોય ને કા કે ટ્રેન નિયમ કે ત્યાં ચડશું કેમ પણ બે બાજુ દરવાજા હોય ચડવા. એવું છે. પછી જો આ ટ્રેન પડી હતી, આ ટ્રેન જવાની છે પછી લેટ જવાની છે. પણ આ જે ટ્રેન આવી છે ને એ અત્યારે જ ઉપડવાની છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે ફાઇનલી ટ્રેન આવી ગઈ છે તો જલ્દી જલ્દી ટ્રેનમાં બેસી જઈએ. અને અમે ને મેડમ તો એક સાથે તો કમેન્ટ કરી દેજો અમારા એક સાથની. જો અહીંથી બધા લોકો દોડી દોડીને જાય છે. જો આ ટ્રેન એક ઓલરેડી અહીંયા ઊભી છે. હવે આ સાઈડ જવાનું છે આપણે. સાચી વાત ને મેડમ? કઈ સાઈડ જવાનું છે? ઓલી સાઈડ હે પેલા ટ્રેન પકડી લઈએ ઊભી રહેવું લાગતું નથી. ટ્રેન પકડી રાખવી છે એને થોડી પકડાય કે દોરડાથી પકડાય ને ટ્રેન પકડી રાખવી છે. ઊભી રહેવું લાગતું નથી. એવું ના હોય. હવે તો એક ટ્રેન આવશે ને પછી જાહે. તો એ લોકો બધા નવા નવા છે, એ લોકો ગામમાં ગયા નથી એટલા માટે. સમજી ગયા? તો ચલો ફ્રેન્ડ્સ, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે જવાનું છે સત્તાધાર. જો સિંહ જોવા મળશે જંગલમાં તો તમને સિંહ પણ બતાવીશ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. નકર સિંહણ તો સાથે જ છે. તો જો ફાઇનલી આપણે ટ્રેનની એક્ઝેક્ટ નજીક આવી ગયા છે. તો ચલો ટ્રેનમાં ચડી જાય. લે મમ્મીનું ચપ્પલ પડી ગયું. કાં ભાઈ મમ્મીનું ચપ્પલ પડી ગયું ને આ મેડમ જો અત્યારે ચડે છે. મને તો હાથ દે મેડમ, હું પણ ચડી જાઉં. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે પણ એક્ઝેક્ટ ચડીએ છીએ અને ટ્રેનમાં ચડી ગયા. હવે અહીંયાથી સીટ ગોતવાની થશે. સીટ છે મમ્મી કે નહીં? અહીંયા કોઈ આવે છે? અહીં બેસી જાઓ. તો ભાઈ અહીંયાથી જો ટ્રેન અહીંયા જવાની છે, આ બાજુથી આવી છે. તો અમે તો ઓલરેડી ટ્રેનમાં બેસી ગયા છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આગળ આગળ જે કંઈ મને નજારો જોવા મળશે તો તમને બતાવશું. હેલો ફ્રેન્ડ્સ, તો જોવો વાગી ગયા છે બપોરના અઢી વાગી ગયા છે. અને અમે શું કહેવાય કે સાસણ પહોંચી ગયા છે. તો હું તમને સાસણનું જંગલ બતાડું. પણ એ પહેલાં નવાબ દાદાને પૂછે ગરમી કેવી થઈ છે. ભાઈ સખત ગરમી છે. અને ઓલરેડી ફ્રેન્ડ્સ નાસ્તો કરવા ગયો ને ત્યારે થોડુંક હાથમાં શું કહેવાય ગરમ ગરમ પકોડું ખવાઈ ગયું. અને મારું થોડોક સમય પહેલાં એક્સિડન્ટ થયું હતું એના રીઝનથી મારી આંખ છે ને એ આ બાજુની નાની દેખાય છે, આ બાજુ મોટી છે. એટલે થોડો પ્રોબ્લેમ આવ્યો હોય એના કારણે થોડુંક આમ બેચેની જેવું થાય છે. પણ કંઈ વાંધો નહીં, આપણે ફરવા નીકળ્યા છે તો થોડું ઘણું એડજસ્ટ કરશું. અને પછી કંઈક જોશું કાં ડૉક્ટરને બતાવવાનું કંઈક વિચારશું. તો ફ્રેન્ડ્સ ચલો તમને સાસણનું જંગલ બતાડું. જોવો ફ્રેન્ડ્સ કેવું છે ઘનાદાર એકદમ જંગલ. તો ફ્રેન્ડ્સ શું કહેવાય, અમે તો ટ્રેનમાં એન્જોય કરીએ છીએ. તમારે કરવું હોય તો પછી કહેતા નહીં કે અમને બોલાવ્યા ને, બરાબર ને? અને માવો ખાવો હોય તો માવો ખાવા આવીએ તો આપણે માવો ખાઈએ. અત્યારે સાસણનું શું કહેવાય સ્ટેશન આવ્યું અને કેટલા બધા વાંદરા. જો આ ટ્રેનમાં વાંદરો પહેલી વાર તમે જોયો તો ચડતા ચડતા, કારણ કે ટ્રેનમાંથી પણ ભાગ લે છે. જો એને ખાવાની કેટલી તલબ હશે. અહીંયા ઓલરેડી બે તો અહીંયા બેઠા છે અને આ જો ટ્રેનમાં ચડીને વાંદરો બેઠો. બોલો જો કેળા લે. જો આવી રીતે તમે કોઈ દી સીન જોયો હોય તો મને કહેજો હો ફ્રેન્ડ. જો જો ચાલુ ટ્રેનમાં એક મિનિટ, ચાલુ ટ્રેનમાં વાંદરો છે. જો ભાઈ ચાલુ ટ્રેનમાં વાંદરો, ટ્રેન ચાલુ થઈ ગઈ તોય કન્ટિન્યુ ચાલુ છે. જો ઉતરી ગયો. કંટાળી ગયા તો અત્યારે ટ્રેન બહુ હિલતી ડુલતી છે. કારણ કે આ ટ્રેન છે એ અમારા ગ્રામ્ય વિસ્તારની ટ્રેન છે, એટલા માટે આ રીતની છે, હિલતી ડુલતી ટ્રેન છે. અને જો જંગલનો વ્યૂ તમને બતાવું. અને આ ટ્રેન ચાલુ થઈ જોઈ લ્યો તમે. આ બાજુ તમે જોઈ શકો છો, આ રસ્તો છે જંગલમાં અને આ બાજુથી ટ્રેન જાય છે. જો કેવો મસ્ત મજાનો વ્યૂ આવે છે ટ્રેનનો અને જંગલનો. ટ્રેન ચાલુ છે, કન્ટિન્યુ છે. જો અહીંયા એક દરગાહ છે, જ્યાં દરગાહ છે અને અહીંયા સિંહ વારંવાર આવતા હોય છે. ગમે ત્યાં તમે ફોટામાં જોયા હોય તો. અહીંયા જો મસ્ત મજાનો લોકેશન, નજારો અને અહીંનો વ્યૂ. અહીંયા મંદિર છે
અહીંયા મોર બેઠો છે સામે. દાદા અહીંયા જો મેડમની ભૂખ લાગી એટલા માટે ચેવડો ખાય છે અને મમ્મી તો જો જલેબી આમ ખાય છે. બોલો કદી જોઈ હતી કે નહીં? હે ભૂખ લાગી નહીં? મારે જ ખાવી. જો અહીંયા મેડમ છે એ ઓલરેડી શું કહેવાય કે ચેવડો ખાય છે. ફરાળી ચેવડો ખાવો હોય તો મીઠા ફરાળી ચેવડા. અને ટ્રેન કાં ઊભી રહી ગઈ? અહીં ક્રોસિંગ છે કે શું છે ધણીમાં? સ્ટેશન આવ્યું. સ્ટેશન નથી આવ્યું, ક્રોસિંગ છે અહીંયા. જાંબુર આવ્યું ભાઈ, જાંબુર આવ્યું મારી એમ કહી છે. ફાઇનલી આપણે જાંબુરી સ્ટેશન ઉતરી ગયા છે અને અત્યારે હાલમાં ટ્રેનને બાય બાય કહી દઈએ કારણ કે ટ્રેન જતી રહી છે. અને જો અહીંયા મેડમ ને મમ્મી ને બધાએ ઓલરેડી ઉતરી ગયા છે. હવે અહીંથી આપણે ભાઈ આ સકડો રિક્ષામાં બેસવાનું છે. તો મેડમ આ સકડો રિક્ષામાં ફાવશે કે? સકડો રિક્ષામાં ફાવશે કે? કાકા તમે ધીમે અકાવશો ને ગાડી? હા જો ભાઈ. હા અને આ જો આ માજી છે ને એ વિખુટા પડી ગયા છે અમારાથી અને ટ્રેન જોઈ છે. બોલો તો ચલો ફ્રેન્ડ્સ હવે સીધા મંદિરે જઈએ. મંદિરે દર્શન કરાવું તમને. જરાક કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો તમને મજા આવશે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે લોકો સત્તાધાર પહોંચી ગયા છે અને સત્તાધાર પહોંચ્યા હતા ભાઈ આપણા એકદમ ખાસમ ખાસ સબસ્ક્રાઈબર એવા ચિરાગભાઈ રાદડિયા જે આપણે અહીંયા મળવા માટે ખાસ એમના ગામથી ધક્કો ખાધો છે. હો ફ્રેન્ડ્સ પહેલાં તો એને મળી લઈએ. તો કેમ છો ચિરાગભાઈ? જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? એવું છે. તો ચિરાગભાઈ તમને અહીંયા આવવામાં કોઈ તકલીફ તો નથી થઈ ને? હે અમે હેરાન તો નથી કર્યા ને તમને? એવું છે ને? તો આનંદ થયો ને? તો અમને મળીને તમને શું આનંદ આવ્યો કે નહીં? એવું છે. તો ભાઈ બધા લોકોને હું એક જ વાત કહું છું કે જેવી રીતના ચિરાગભાઈ આપણે મળવા આવ્યા છે એમ તમને પણ મળવાનો મોકો મળશે અમારી સાથે. તો તમે પણ અમારા બ્લોગ જોવો અને શું કહેવાય લાઈવમાં પણ જોડાઓ. તો ચિરાગભાઈ તમે રોજે રોજ અમારું લાઈવ કનેક્ટ કરો છો ને? એવું છે. તો ભાઈ મેડમ ચિરાગભાઈ ઓલરેડી આપણે મળવા આવ્યા છે તો તારું શું કહેવાનું છે? મારા મોટા ફ્રેન્ડ છે એટલે મારે સ્પેશિયલી મળવું પડે ને. એવું છે. કેમ કે લાઈવમાં શું કે મારા સપોર્ટમાં ચિરાગભાઈ, કાજલબેન, પછી રોનકભાઈ એવા 3 જણા છે ને જે મારા સપોર્ટમાં ફૂલ છે. એવું છે. તો અહીંયા સુધી આમ મળવા આવ્યા તો આમ આનંદ થયો કે ભાઈ આપણા સબસ્ક્રાઈબર અહીંયા સુધી એમ કે મને પણ કોઈ આટલું લાઈક કરે છે એમ. એવું છે. માટે છે 10 કિલોમીટર ફ્રેન્ડ્સ ઈ બાઇક લઈને અમને મળવા આવ્યા છે અને એક જ ફોન એમને ખબર પડી કે અમે ત્યાં સત્તાધાર આવ્યા છે તો જેવા અમે આવ્યા એમને મળવા આવી ગયા. એવું છે. એની માટે થેન્ક યુ હો ચિરાગભાઈ. આમ જ સપોર્ટ કરજો. તો ચિરાગભાઈ ચલો મળીએ.